i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લો 100% આદિવાસી જિલ્લામાં ભીલ સમાજ દ્વારા લગ્નમાં દહેજ, ડીજે, દારૂ અને લગ્નમાં દેખાદેખી ખોટા ખર્ચાઓ બંધ કરવા સંજેલી સરદારસિંહ કન્યા શાળામાં એક મોટું મહાસંમેલન યોજાયું હતું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ભીલ સમાજના બંધારણ મુજબ છોકરા છોકરીઓના લગ્ન સંબંધિત ઓછા ખર્ચે લગ્ન કરી આપવા માટે ગામડે ગામડે આદિવાસીઓના સમાજના આગેવાનો જેવા કે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, માનનીય મંત્રી રમેશભાઈ કટારા, પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર અને ભીલ સમાજના વહીવટ કરતા આગેવાનો મળી દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભીલ સમાજના લોકપ્રતિનિધિઓ અને જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે આવા સંજોગોમાં લગ્નની સિઝન પણ શરૂ થતી હોય, બાળકોનું ધ્યાન ડીજે દારૂ તરફ ના જાય તે માટે ડીજે સાઉન્ડ સદંતર બંધ કરવામાં આવે, સાદગાઈથી ઢોલ શરણાઈથી લગ્ન કરવા સૂચન કર્યું હતું। હવે જોવું રહ્યું કે આદિવાસી સમાજ તેનું કેટલું અમલ કરે છે તે જોવાનું રહ્યું। આનાથી આદિવાસીઓ સુખી અને સમૃદ્ધિ જીવન જીવે તે આશયથી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ભીલ સમાજ દ્વારા નક્કી કરેલ બંધારણનો ચુસ્તપણે અમલ કરવા સૌ આદિવાસીઓની જોડાઈ અને સમાજને આગળ લાવવા સૌની ફરજ થઈ પડે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।